અમરેલીમાં મહિલા સંરક્ષણ તાલીમનું સફળ આયોજન. ગજેરા કેમ્પસમાં જિલ્લા પોલીસનો પ્રશંસનીય ઉપક્રમ. અમરેલી જિલ્લા પોલીસના સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ જિલ્લાના વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતી મહિલા વિદ્યાર્થીનીઓ માટે સંરક્ષણ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. આજરોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકના જણાવ્યા મુજબ આ વર્ષે અમરેલી જિલ્લામાં 6300 જેટલા નાના બાળકો અને મહિલા વિદ્યાર્થીઓને સંરક્ષણની તાલીમ આપવામાં આવી હતી, જ્યારે ગયા વર્ષે 4200 જેટલા વિદ્યાર્થીઓએ આ તાલીમ મેળવી હતી. રાજ્ય સરકાર અને જિલ્લા પોલીસનો મુખ્ય હેતુ એ છે કે મહિલા વિદ્યાર્થીઓ સક્ષમ અને સશક્ત બને અને તેમના માધ્યમથી પરિવાર, સમાજ અને અંતે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનો ફાળો મળે. આ પ્રસંગે અમરેલી એસપી સંજય ખરાતે જણાવ્યું હતું કે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં બાળકોને આપવામાં આવતી તાલીમ જોઈને તેમને ખૂબ આનંદ થયો હતો. અહીં ઉચ્ચ સ્તરે આયોજન સાથે તાલીમ આપવામાં આવે છે અને ભવિષ્યમાં પણ જિલ્લા પોલીસની ટીમ દ્વારા વિવિધ શાળાઓમાં આવી સંરક્ષણ તાલીમ આપવામાં આવશે. અમરેલી એસપી સંજય ખરાતે શાળાની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. શાળામાં રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓ માટે આપવામાં આવતા પ્રોત્સાહનની પ્રશંસા કરી હતી. સાથે જ કેમ્પસમાં શિક્ષણ સાથે મૂલ્યના સંસ્કાર આપવામાં આવે છે તે બાબતનું નિરીક્ષણ કર્યું હતું. શાળા તરફથી આપવામાં આવતી સુવ્યવસ્થિત શિક્ષણ પદ્ધતિ, અનુશાસન અને સકારાત્મક શૈક્ષણિક વાતાવરણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. શાળા માત્ર પાઠ્યપુસ્તક આધારિત જ્ઞાન પૂરતું સીમિત ન રહેતા વિદ્યાર્થીઓમાં મૂલ્યો અને સર્જનાત્મકતા તેમજ આત્મવિશ્વાસ વિકસાવવા માટે સતત પ્રયાસ કરે છે. શાળાઓમાં રમતો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ અન્ય શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવાની સુંદર તક મળે છે. આ કેમ્પસમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે માનવીય સંસ્કારોનું સંવર્ધન થાય છે, જેના કારણે વિદ્યાર્થીઓ એક સારા નાગરિક તરીકે ઘડાઈ રહ્યા છે. શાળાના શિક્ષકોનું સમર્પિત કાર્ય અને વ્યવસ્થાપનનો સકારાત્મક અભિગમ અને વાલીઓનો સહયોગ મળીને આ સંસ્થા અમરેલી જિલ્લાના અગ્રણી અને પ્રેરક કેન્દ્ર તરીકે ઉભરી આવી છે. જે.કે. સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. અમરેલી જિલ્લા પોલીસના સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ જિલ્લામાં જે શિક્ષણ ચાલે છે એમાં જે મહિલા બાળકો છે, મહિલા વિદ્યાર્થી છે, એમના માટે એક સંરક્ષણની તાલીમ આપવામાં આવે છે, જેના હેઠળ આજરોજ શાંતાભાઈ ગજેરા જે સંકુલ છે ત્યાં પધારેલ છે. આપણા તરફથી આ વર્ષે કુલ જિલ્લામાં 6300 જેવા નાના બાળકોને, મહિલા વિદ્યાર્થીઓને આ તાલીમને આયોજન થયેલું છે. ગયા વર્ષે આપણે 4200 બાળકોને ટ્રેનિંગ આપેલ હતી. એ ટ્રેનિંગ થકી જિલ્લા પોલીસ અને રાજ્ય સરકારનું એવું હેતુ છે કે આપણા જે મહિલા વિદ્યાર્થી છે એ સક્ષમ બને, સશક્ત બને અને જસ્ટ એ પોતે સક્ષમ અને સશક્ત નહીં બને, એના પરિવાર, એના ફેમિલી, એના થકી સમાજ અને ત્યાંથી એક રાષ્ટ્ર નિર્માણ થાય, એ શુદ્ધ હેતુથી અને એક મોટા હેતુથી રાજ્ય સરકારે આ પ્રોગ્રામની આયોજન ઘડવાયેલ છે. આજરોજ આ બાળકોની ટ્રેનિંગ નિહાળવામાં બહુ સરસ મજા આવી. બહુ સારી રીતે આ કેમ્પસમાં આ ટ્રેનિંગનું આયોજન થાય છે. અમારી જે ટ્રેનિંગ સંસ્થા છે એ બહુ સારી રીતે આ બાળકોને ટ્રેનિંગ આપે છે અને ભવિષ્યમાં પણ અલગ અલગ સ્કૂલોમાં આ ટાઈપની ટ્રેનિંગ જિલ્લા પોલીસ તરફથી આપવામાં આવશે.